આ તો 72 વર્ષ પણ ગમે તે પણ વહેલું 6 વાગે ઉઠવું પડે, નહીં ધોઈ તૈયાર થઈને બેસી જવું પડે. રોજ 10 વાગે ઉઠે ચાલે, પણ આજ વહેલું ઉઠવું પડે ને આખું વર એમ ના એમ જાય કે બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો ભાતી હરજી, પરણો ભાતી હરજી. અરે કળયુગમાં બાબા કુંવારા રહેવા દો. આમ ભાઈ આવી ટેપો વાગશી ગોમોમાં અને એક મજા આવી છે ને. તો આખું ગોમ ધૂંજ પડતું હોય છે. આમાં પાછા ગોમમાં બોમો બધા બેહવા આવી છે. પણ આ તો સારું પેડા બેડા લાવ્યો, ગોળ બોર આજ મેલો પર ચાલ્યા બહુ. સો જો આ બે જણો શિકાર હું કરું છું આજ બેહતાવાનો કાળું આમ હરખો પાજે ના માં 72 વર્ષ આમ હાથ ફેરવા દે. આવડા ફરી બેઠા છો ને હમા બે હક આવા મને તાને સીધો ગોડા ઓય આમ હરખું છે ના પજે નમાય ખબર છે ઓમ કરીને નમાય. હા અને સાલ મુબારક કહેવાય. સાલ મુબારક, હેપી ન્યુ યર એ કહેવાય. હા એ તો છોકરો ને કહેવાય, મન તો સાલ મુબારક કે રોમ રોમ કહેવાય. હા બહુ આવી બાપા જય શ્રી કૃષ્ણ. હા બેટા હો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રાગે રાગે જો એ પાછો રાગે રાગો અત્યારે ધડામ ધડા કરતા હોય બધા પાછા. ઘણું ટ્રાફિક બાપા, ના પાડું શું કે તું આજનો દારો રવા દે પણ મોનતી જ નહીં. ના ના થોડું જી આવો, દર્શન બર્શન કરી આવો. ના નહીં પૈસા પડ્યા છે કે પૈસા છે તો બરોબર. તાના કે પાછો હળામળા નહીં કરવાની, બધો હંગાથી ફરજો. હા. કેવા જવું છે તે તારંગા કરે છે. જો એ શાંતિ શાંતિ જવાનું. અને પેલા પછી જજો, અને જો પજે નમવાનું હોય નમીન જજો. પેલા ગુરુ મહારાજ જયું ગોમમાં. હા રોમા પીર દર્શન પછી કરી બધા અને શંકાબાન પજે નમજો હો. ભાઈ માર માનો દીવો પર ભર્યો જ નહીં. ભૂલી જ જશું માર માન. તારી માનો દીવો ભર ને તારી માનો કે નકા તાર બેહતો નાખો વરની રમણ ભમણ તારી લંકાડી કરી નાખ્યા. હમણાં તો મને ખોળ કુવા જઈને પર જાઉં કુવા જઈ અને દીવો ભરજે કે જે માં આખું વર માર હારું કાઢજે ને લંકા કુવામાંથી જો ઉતરી પડી ને અને મારા ખોળા ચડી જાય ને તો વાત પટી જાય. દર્શન કરાવજો બાપા. ના એ રાત ના રાતી રાતી બેઠક કરીએ રાતી. આ તો તાર માની ચોખવટ કરી દેવી છે. હા હેડો એ તો કરીએ છીએ. મંદિર બનાવવા છે અન્ય રોજ રાતી કે હા બે જણો જતો હોઈએ તાર. દીવો ભરો ને પછી પડજો બે જણો. હા બાપા હા ચલો. હા 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 એ બાદ ચોચવશો થેલો લેવાનો છે. ખેતરમાં કુવો જવાનું છે પેલા. હારું પેલા ઠેલો લઈને જી તો લઈ જા અને બાયડી જી લઈ જજો અને દિવેટ તો પડી જાય. અને હરખું માર તો લંકાય બાપ માર લંકા હોત ને અત્યારે તો તૈયાર થઈને હાલ્લો બાલ્લો પહેરી અને ડોહા કરતી કરતી ફુંદરી મારતી હોત અત્યારે લંકાડી. પણ લંકાડી ને ખોટી મારી હારી મરી જઈ. માર તો ભાવ બગાડ્યો લંકાય. અહીંની તૈયાર કમ્પ્લીટ. હા તૈયાર થઈ જઈ હેડજો. અને હું કહેતી હતી માં બુનને લઈને જવાની સ્પાઈન. નહીં ઓ ભીર ચોકન લઈ જાની તા બુન. હા ગાદ એ ના લઈ જવાય. તૈન સવારી બાઇક માં ફાવતું હોય છે લોબન જવાનું. હંગાત જ લેવાની. જો કહી દઉં આપણે જો આખો દિવસ આજ ફરીએ ને તો હંગાત લઈને ફરવાની છે ને બેસતા વર્ષના દાડે. જો એ હંગાત બંગાત નહીં લઈ જાય તો તને ચોખ્ખું કહું છું. ખોટો હું નહીં આવવાની. જો કહી દઉં હંગાતે આવો. ના બોજ ઘેર રહ. એથી ઓનલાઈન જવાનું છે ફરવા વાત કરી છે તે આ થોડી ચાંદની વાત કરીને મેલી હતી કે હું તાર જીજાજી બે જહો કે બેસતા વર્ષના દાડ તે ફરવા લઈ જાય. એ ના ફાવા એક કોઈ પેલા જૂઠી પડું પણ હું જૂઠી પડું ના. ચાંદ ને બહાર આવે છે પોલીસ અરે પોલીસ મારા જાવા તમાર મારા. પોલીસ ને પોલીસ પકડાને તેવાના દાડા હાથ ઉપાડો બેસતા વર્ષના દાડે. લઈ જવાય વાત કરી છે તે કર્યું ના લઈ જવાય. બાઈ બારી રાગ આજુબાજુ જોવું જ નહીં ખબર પડતી બે વર્ષ તહેવાર બગાડે છે બાપા તો જો રાગ બોલ રાગ બેસતા વર્ષના દાડ થાપ મારો મને. થાપ મારો તો બાયડી તો બેતાણ દાડા થાપો મારે છે પણ તાર બાપા ભાઈ રવા દેજે તું આવું કરે ને કે પેલું કોક જો અને હમણાં જો કેવું થયું બધું હોય કાન આજુબાજુ એક તો બાપા એવું કે છે કે માર બુન લઈ જવાની છે આમ બાઇક માં 3 જણો જવાય ફાવે છે ધાર ફાવે બાઇક માં કે છો બાયડી લે પકડ અને ના ફાવ કરશો નહીં. તમે શાંતિથી જો જોવો છો અને આવી રીતના લડશો નહીં કે શું થાય બેસતાના દાડા આવી રીતના લડાય આપણે કે પણ આખો તહેવાર કહેવાય. એ માર હાળી આવશે ને માર મેં નહીં આવે સોખું અલા મેળ હું આવશે લેવાની હું હંગાત. તો જા પછી એક કામ કરો. રસ્તો પડ્યો રિક્ષા કરીને જો ત્રણ જણ બાઇક લઈને નહીં જવું. અમે બાઇક છે ને સ્લીપ બિલીપ મારી જાય અને બધા ધેડામ ધેડ બધા હું કરશે અમારા રિક્ષા અત્યારે કોણ લઈને આવશે કોઈ નર્વો હશે તહેવારના દાડા આવશે ગમે તો કોક આવે બાપા કોઈ. તારા બધો નાટક ગોઠવવાનો આવું છે શું નાટક ગોઠવવાનો આવું છે બાયડી તું રવા લગાડ દો. મેલા જોરથી બૂમો કા મારે નહીં જવું. તો કઈ આના બધું ખાયા અહીંયા પેલો ભેટું માર્યું તું કાલ ગાય. તમારે ના જવું હોય ને બાપ બે હાથ જોડું છું ઘરમાં બેસીને ચાલશે નહીં આજે તહેવાર ઘરમાં જજે બાયડી. બાપા જાવું કીધું જ ખરું લી નહીં જાઉં કામ
જજે વથી નીકળવાનું કરજે, મગજ ખરાબ કર્યા વગર. ટૂંપો ખાવો પડશે તમારા. બાટે કર તું મારા ટૂંપો ખાવો છે બાપા. ટૂંપો નહીં ખાવાનું, નાવા દેજે. ટૂંપો ના ખવાય. આ તારા લીધે મોરો તહેવાર પકડે છે. તહેવાર બગાડ્યો હમણાં આમ તો. અરે જો ફરી વારું હાલ હમણાં જજે તહેવાર ના દારો રિક્ષા આગળ રિક્ષા ની રીતે અને બહુ જોર નહીં ચડી. શાંતિથી જો બે જણો. તાર બંને ના પડે ગયા. તાર બંને કે તું છે ને વજે આવી જાય ને આખી રાત રહો હોય. એ બાપા ઈ કોણ નાયા ધોયા કેવી તારી બુન? કંટાળો લેવડા ને બોડી. નહીં અરે ઠંડુ મગજ એ શોખ ભૂલી પડશે. તારે આટલી પબ્લિક માં રહે બાપુ ઓડાવે છે મારા. અમે પેલા ખરે મેરામ લઈ જતા હોય કોણ તે ખોવાઈ જાય હતી. તાર એ બે જણો છો. બાઈક લઈને જી આવજો જો દર્શન કરો. તાર બુન ફોન કરીને ના પાડ. હા બાપા ત્યાં તાર રોવાય ના બાયડી. પણ તહેવાર બગાડે શું ખોટો? રહેવા દો. ઈવન ખબર નહીં કે આ બેસતું વરસ છે તે લડાઈ ના કરી લડાઈ આપણે ના લે. લડાઈ નહીં યાદ. અને પૂછો ઈવન ઘી લીધું ઈવન માને દીવો કરવાનો સજો લવ શું ઘી સાકા એમાં તાર માં નહીં આપ ઝપ્પા દેતી આપણે લંકાણી ઘર બારી કૂટશે રે. હું હજી કહું છું તું દીવો ભરી આવે તો કે પથારી ફેવર છે. પાલામ લીધું હેડો. ફેર જોઈ થઈને દીવો ભરીને બે જણો બાઈક નીકળી લઈને જજો. જજો. બાયડી આમ લડશો નહીં હો. હા બાપા પબ્લિક વધારે છે તહેવારના દાડા. બરાબર. જો બાપા કંકા નહીં કરવાનો, વેલા વેલા ઘેર જોજો. તું માર માર કરી લે હેડ જે જોડો. પાપા જઈએ તાર હાલ બેટા હો. હા. વાવાઝોડાની પઠેમ બાયડીએ પજે લાગે છે. હાથે મેલવા નહીં દેતી ને શું લઈને જતી રહે છે. હાય આ તો બેસતું વર્ષ છે ને કમાણી કરવી છે. ગામમાં તેમ 200-300 ઘર છે ને બધાનું રોમ રોમ કહેવાય તો બધા કોક તો 10,000 હાલ છે ને 5-6 હજાર રૂપિયા કમાણી થઈ જાય. અને જે બી હોય બફોર છે કમાણી થઈ જાય ને સીધી વડ્ડા ઘર પકી તો લુગરો લઈ આવું ફટોફટ જઈને બધા ઘરે ફરતો પછી પણ કૂતરું પણ હશે એને આગળ પેલા ભાડી આવશે કરીએ કોક આગું પાછું હાલ વડ્ડા ફરે. અલી રેશમ બેતું વર્ષ મેલ મેલ મેલ. આજ તો મેલ. અને જો આમ ગરુ મહારાજમાં મંદિરે દર્શન કરવા જો. આજ લપોક બાપ હેતરમાં શાલ મેલો. રોજ આખી જિંદગી મજૂરો કરવાનો છે. તાને હું આમ આજનો દાડો તો શાંતિથી ઘેર રહો. બાપ સારું કરજો. હેતર 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 કરી આવો અવસર ઉડો હોય બેસતું વર હોય ગમે તે પણ. હા લે બાયડી હું એ દર્શન કરીને આવ્યો. લે લે, ના ના જો ફરો અંતે તારે સુખ શાંતિ દર્શન કરો. રોમ રોમ કે હો જો આમ જવું છે. હા, જતા આવો જતા આવો. કેટલી બાયડીઓ ભાઈ પૈસા આલવાના. બાયડીઓ એ બાપ એ બા રોમ રોમ એ બા રોમ રોમ બાપ ગુરો ખાલી કઈ નાખ્યો તમે બાયડીઓ. તો આજ તો મારો શું કરવાનું. આ તો બેસતું વર્ષ છે ને ગાડી ને બાડી બધી કમ્પ્લીટ તૈયાર કરી નાખવી પડશે. તાન ભાઈ ગમે તે અડધી રાતી વર્તી આવે. હા બા જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. ઉભી હા લે. રવા દે ના ના લે લેવા પડ્યું ઘોડી ત્યાં બો તાને. હા મારા બેટા હતા 2 રૂપિયા તો આલ્યામાં જ જતા રહ્યા બાયડીઓ ને. તાને હજી તો ગેસ પુરાવાનો બાકી છે. શું કરવાનું કે ભાઈ હાલવા પડું 12 મહિનાના તહેવાર. તાન બાયડીઓ પૈસા માંગ જ કે ફૂલ બુલ હરખો કરી. હા બધું તૈયાર કરવું પડે. હા સારી હેડ છે પાછી 12 મહિના કદી ધક્કો ના મરાવું. ઓહ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા ઉભો રહો બેટા. લ્યો ફરવા જવું શકું ઓ વાહ વર્ધી છે. હા એ શાંતિ થી જોતા હો. બાયડી તાન જોવા કે અત્યારે તો શું પાછો નાખવામાં બોલે છે. કઈ ખબર નહીં પડતી મને તો. મારો બેટો છોકરો શીખે શો મહિને નાહી જઈશું. હું ના કહું છું કુવામાં નાખતા ના રે તો નાહી જઈશું. મોય આમાં કહેવાના દાડા શો હોવાનું કશું કોઈ કીધે કોઈ દળે એવું નહીં. દેખાતા નહીં. કોટ ભયો તો જલ્યા. ઓ જા કોણ આવ્યું છે વળી? બોલ્યું છે લ્યા. આ બાજુ જો એ બાજુ મોય જો અલ્યા તને બોન છે લ્યા. આ બેસતાવાના દારદ મોય છે. આ વખત જ હાલે કુંડું ગેણી ચા ગાળવાની ગેણી છોકરો વધુ મોય નાખી દીધી છે. માટે કર
આ હારો દાડો છે કોક ભેગું થવાય તો આ રોમ રોમ લે રોમ 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 સામે લો તો કીધું આ તો બેસtawan દાડા કે મેણો મણો છો આવું એ વાત સાચી. ગેણી હોજી સામે લાતું. ઓહો તે ગેણી છોકરો મોય ના હજી જડી નહીં જડી નહીં આવો તો અમારે હિસાબ આ તો કોઈ પીવો ઓહો. નહીં, હં? અરે બે તે પછી દર્શન બર્શન કરવા ગયા તા કે નહીં? દર્શન તો કીધું હું નહીં જોઈ શાંતિથી જઉં અને પછી વળી આ વળી પાછા તમે આયા ઓ દા બગાડ પાડ્યો પાડ્યો કરો તો અમે તહેવારના દાડો તો પાડ્યોનો ચાલ મેલો આવો આવો બેહો તો વિશાલ નહીં મેળતા હું કહો છો બીજો હું તો ઘેની ઓગતો તો લે આ તો તહેવારમાં તો એવું રહેવાનું બા આ બોલો છે લે. આ જીવડા બા એ મોસો પેટ બદલી લેજો હેજી કે એલર્જી છે પાછી મન તો ના વળી પાછો બે તવાના દાડો જતો રહ્યો પણ બેહણું બે તવાના દાડો જ રાખવું પડશે કાણે હું આવું થાય બે. બીજું બોલ. આમ તો કીધું ખરા ને ચોક દર્શન કરવા તો આમ વિચાર પણ કીધું તારા જેવો કોક આવે ને તો બે જણા કીધું હેડી ને કરીએ મેલડીમાં જવું છે હા આ બાજુ કડી હા એ જઈએ ખરા પણ તું કીધું વહેલા જવું પડે ને કે તારે તું સાધનનું આજનું તો સાધનનું કોઈ નક્કી નહીં. વાત સાચી છે. હા હા મારું સારું શેકલો પૈસો આવી ગયો છે દર બેસતા વાળામાં હારો જ ધંધો કરવો પડશે હો. ઓહો હજી હારો બે ઘર બાકી છે દીવમ પાંચ જી આવું આમ પછી ઉપરું નવા લુકડો લેવા ઓડા કાઢે કોઈક બેસી તો રહ્યા છે બે તાર જવાન ના નહીં હેડીએ જો સાધન મળે તો બેસી જવાનું અને ના મળે ને તો પણ તું ઘેરથી નીકળ્યા દર્શન કરવા એટલે દર્શન કરી ના પણ એ વળી પાછી જય શ્રી કૃષ્ણ કેટલી બાયડીઓ છે મારી વચ્ચે ગમત તું તો ઢગલા થઈ તો રહી લાઈન જબ્બર લાગી છે લાઈન? ઓઢા તાય બધા પૈણી જાય એટલે એવું થાય લે હું કહું છું મારું તને થોડું બોલીમાં વેમ જેવું લાગતું નહીં યાર મને હાવ નાકમાં બોલતો એવું લાગ્યું બધી બાયડીઓ આખું બોલ ના બાયડી કોક જૂનું બોલે નક્કી કરું તો છું તકલીફ આ તો બાબા બધા જઈએ કીધું જીયા માટે હોય રહી જાય તો ચમ ભા પેલું હાથ બેસી ગયો તો હું તમારા ના હવે ઘરે દુખાય છે કે એક આવું થયું છે આવું બોલું હા બાયડીને હાથ હતું શું આપણે રૂવાટો નહીં ના કરતો તો આપણા કરતા વધારે છે લે. ઉભા રહેજે મને ઉભરા અરે આ તો તું- આ મુસાળો અરે હરી હાથ ઉપર ઓ તારી શંકા વાળો છે લ્યા શંકા વાળો છે શંકા વાળો કાલિયા હાથ ઉપર કોમન ચલા પૈસા ભેગા કરાય ના એવું કોઈ પૈસા બે કરે મારા પપ્પાએ પૈસા નતા લે આવું કરવા દે કે બધા પૈસા છે અને આખું બેસતું વર્ષ સુધરી જાય લુગરો પટ્ટો બટ્ટો બધું આવી જાય પાકીટનું બાકી પૈસા જેલા ભેગા કરેલા ના એ બધા કર્યા આ પણ પહેલા જે કરાવો પણ આખો દાડો ફરે મોટો કોકળો કર્યો મોટો કોકળો કર્યો હાથમાં જબર આવી જા મેકી જા હજી તો લાગુ 100 રૂપિયા ને 100 રૂપિયા લો મજૂરી હજી તો પાછી તો વિડીયો બનાવી દેવાનો તો આનો વિડીયો બનાવવાનો તો વિડીયો નહીં બનાવ આ તો હારું કહ્યું કે હઈ છેલ્લા પૈસા ભેગા કર્યા છે પૈસા ભેગા કરે છે કા હજી તો ગમમાં આવી બાયડીઓ કેટલી હા હજી તો બધી જોઈ જોઈને વરાઈ વેણી રાખી આણ કેટલા પૈસા ભેગા કર્યા તો હવે ઇન્કમ પૈસા ના લો જોવો પડે ઇન્કમ જો પૈસા આવે છે કરી લે ભાઈ કેમ કરી બીજું કોઈ નહીં વળી પાછું કોકની બાયડી જય શ્રી કૃષ્ણ વાલજી જોજે હું આયા પાછું એવું ના હોય નક્કી કરવું પડે પાછું મોટું જોવું પડે પૈસા મુઆ પણ આપણે બનાવી જાય એમ થોડું ચાલે આટલી ઉંમરમાં બનાવી જાય જોવું પડે હું જોઈ લઉં હા બરાબર આપણે ભરી રહ્યા છે લાસાર પડે લાસાર પડ્યા છે હું આપણે કીધું મોટું જોઈને પૈસા લે પણ બાયડી તું ઓળખે છે હું હાલો અને આ પેલો નહીં બુધો બુધાન છોકરા બાયડી છે હાડું તો દશમન છે હાડું મારી નોમાં બાયડી ના આવડે છે એટલે અરે વાત સાચી છે પણ યાર હું તો કીધું આપણે ભરાઈ ના રહીએ એટલે વાતો પેલો બોલી હતી તો ખબર ના પડી મને તો થોડું લાગ્યું કે આમ છે પણ તને વિશ્વાસ ના આવે લે હું એવું કહું કહું છું લે રાગ સલાવો તે કર્યું કા ઢાળ સરતો તો ને બાપા ચેન ફટ લઈને બોલી તે
આ શું કરવાનું ખર્ચો લાઈને બેઠો કા બૂમો પાડત બાપા ડાયડી કેમ રોવે છે બોલી તો બાપા બુદ્ધિ કેમ રોવે છે શું થયું લે હા શું થયું બાબુ કેમ રોવે છે પણ શું થયું શું થયું કે છે હું જતી હતી કીધું લાય પેલા જમનામાં ઘેર જતા વાજે સાથે ફાટકે પણ ફાટું થયું કે પણ જે થયું હોય કે શું કોઈ કહેડ્યું છે જોજે કોઈ કહેડ્યું ખાલી ના તાન પેલા વાલજી ભાઈ પેલા ગોડા ભાઈ નહીં હા. મોટો ઉગાડો કરી જોઈ મારવા એટલે ઈકન કેમ જઈતી તું હું પેલા જમનામાં ઘેર જતી હતી ખબર તો છે આપણા એના દુશ્મન ના છે. હું થયું શું થયું આખું કે થયું તો હું કે મોટો ઉગાડો કરી જો મોટો જબ કે બતાય કે તારો બાપા આ તહેવાર બગડવો હોય તો બગડો લાકડી હાથ ગોઠાડી કાઢો લાકડી પેલી જોની લાકડી લઈ લ્યો આ તહેવાર ઘેર ના તું. ના હંગાથી હેઠ. લઈ લે, આ કરે. લે. જે થયું હોય ઈકન કેજે સેટ તો તું ખાલી મારી હેડે કોક લઈ લે કશું નહીં બાપા લે હળો હલો વાલજી કાઠું તો છે ભાઈ હો પાણીથી કરી કર. દશમનના છોકરાની બાયડીને તો મોઢું જોયું છે ને એટલે હાલું કાઠું તો છે તો કટ્ટર વિરોધી છે પાછો. અને મારે તો જબરજસ્ત ડખલો છે મને તો આમ એવું થાય છે ખાલી હું આવું ના કર્યો તો સારો તો હું આ પૈસા બાયડી તો રોતી રોતી જઈ. બાયડીને શા હાથ અડાડ્યો લ્યા? હા હા? હા? કયો તો ખાલી શું હતો? બોલો લે. તને ખબર નહીં પાણી પીવાનો સંબંધ નહીં બાયડીને? હા? બાયડીને હાથ છમ અડાડ્યો લે તે? હા? બોલ. તને ખબર નથી લે? બોલ બાયડી શું હતું? બોલ. શું હતું? મેં કીધું હું જમનામાં ઉભા રહો, ભલે. કીધું હું જમનામાં ઘેર જોવા બેસતું વરસ નહીં હા. તે કીધું જમનામાં હવા જ નતા ને તે કીધું હોદના જતા હું કીધું તે બે ભા ભેગા થયા ને તો હું જય શ્રી કૃષ્ણ કીધું એમ પગે પડી નમી તે ઉમાનું કે ખબર કે મોઢું ઉગાડી અને ડાયરેક્ટ જોવા માંડે મારે હા માર બાયડીનું મોઢું જોયું છે તમે ની એ ઓઢે ઓઢે. માર બોલ લે. બાયડીનું મોઢું જોયું મોટા કર નાખા. મોઢા ફોડી નાખી. અત્યારે જય શ્રી કૃષ્ણ કહેવાનું એ નહીં ભૂરી હા. આ રહ્યો તો બાયડી બી તો કર્યું. હું તો અંગાથી જતો પછી શું ને કર્યું? જે વાત કોઈ તે બોલી મૂકી નહીં પકડો. જોઈ પૈસા. એટલે મારે ખાલી પગે જ પડી હતી. હાર બોલ. એકે નામે કો બાપા ખબર નહીં તમને મારી જી ઠંડો એક બાજુ મેલાવ પેલા પેટમાં ગાલી દે બેબી હોવાના હમણાં હાલ. ખબર નહીં દુશ્મનીઓ છે કેટલા વર્ષોથી દુશ્મની હું તમારું પાણી નહીં પીતો નહીં હું એ નહીં પીતો પણ ફૂકું એના નહીં હું એ પણ બાયડી નડે બાયડી નડે હજી તો વાત કરે. હા કો પણ મને બોલવા જતો બોલ શું હતું કે આરામ એક બાયરી આવી એ થોડું આદમી જેવું બોલી બરાબર એટલે મમ્મી મોટા ઉગાડ કરીને જોયું તો પેલા એનો છોકરો નીકળ્યો હાલનો પહેરીને આવ્યો હતો એમ એનો હો પડ્યા તે પૈસા મને લઈને જતો રહ્યો પછી અમે ઘેર આવતા હતા ને અમે મમ્મી મળી મેં કીધું આ એવી તો કહું મેં મોઢું ઉગાડું કરીને જોયું ના તો તમારા છોકરા બાળી પણ મોઢું કાવ ગાળું કરું કે તારા? હું કહેતો તો લે નહીં જો. મોઢું કાવ ગાળું કરું મોઢું કાવ ગાળું કરું? મોઢું ખોલે મી તો ખોલી જા. ભૂલ કાઢી હવે. ભૂલમાં થઈ ગયું મોઢું ગાળું કર્યું છે ને નિયમ પ્રમાણે દંડ ફટકાર કેટલો 60,000 છે ના તાન? લાખ 90,000 વાપરો સરપંચ ને બોલાવું શું કરું બાપા બોલો ભેગું કરવું છે હા બોલવું કરું સરપંચ ને તમારે બોલાવું શું કરું કયો ન્યાય આલવો પડશે તમે કયો એ હું કરું તમે કયો એ પૈસા. નહીં બોલાવે સાહેબ. મોઢું તો હા મારી બારીનું મોઢું તો બોલો બોલાવો સરપંચ ને 90,000 રૂપિયા દંડ 2 જણા થઈ મારા આલશો? કામ સુધી જોવો નકર ગોમ ભેગું કરું છું 90,000 છૂટી લાવશે એ જો થી લાવવા જમીન વેચી મારો વીઘો તારા સંબંધ નહીં ના ફોડા કિલો મેલે ફોડી નાખી બોડું મોઢું 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 કરવું છે ગોમ ભેગું જેની બાયડીનું મોટું જોયું હા પૈસા નહીં પૈસા લે. શું કરવું તમારે હું એકલું છો ચાલુ 2 જણા થઈ તમે બે જણા પછી ચાલે એટલે બધા પૈસા તો તને શું કરવું છે? લઈ લે લે હું આલો તો યાર, હું આલો તો યાર, હું આલો તો યાર. સંભાળી લે હું આલો. મારા કાકા હું આલો. મહિના 6 વગર ના રહું કેટલા વાગે કાલ ચલો આજે કાલ હા? મોજ પડતો હું તો મારા ભાગના આલી દઉં ટાઈમ સર. 45 તારા 45 તારા કાલ 10 વાગે હું આલું તારા હું તાપ દઈ ના લઉં. હારા લોકો ગમે તે કરીને 45 અને મોટું જોવાનો સંબંધ નહીં કેટલા વાગે પૈસા આપજો કયો તું કેટલા દાડો બાજુ તમે બોલો 100 વાગ્યા પહેલા લે આ. કાલ 100 વાગ્યા પહેલા પૈસા તું મેકી દે હે? હવારના સો. એ હેડલી હેડ ગેરેટ મેલ દે ખબર તો છે દુશ્મની છે હા હેડ ખબર નથી દુશ્મની હતી કોમ ભેગું ખબર રવા દે નથી અત્યારે. હા આમાં તારે રવા દે ન્યાય કર્યો એટલે બાપા કા તોડી નાખું હાલ ગોમ ભેગું થઈ છે પૈસા જોવો પૈસા આલે તો પૈસા આલવાના કાઢો મિત્ર નું કીધું.
તારા દગુ તો મારા ઉપર ઉમેરવા આયા બેરા નહીં વાલતી પણ આફત યાર હું મારા ખબર કે આવું કાવ તો ખાવાની તી મોઢું ઉઘેર તો બેવ કરી તું પણ મનનું ખબર આવું તો બાયડી આમાં કોક કહેવાય જઈને આમાં હાલ હમણાં. બાયડીમાં તો ચાર નતો બરોબર તો છેલ્લામાં પડ્યા આપણે મારું નામ લીધું કોઈ ના કોઈ હવે રોવ છે ચોખ્ખી લાવી જશે ભાઈ પૈસામાં આગા પાછો કોક કરવું આપણે બાયડી કાળી મેચ હતી ને પૈસા આલવા આપણે શું વાત કર મોટું તો નતું જોવું આપણે શું ખબર આવું આબરૂ હતું જાય છે એટલે આલવા પડે છે પૈસા. હા ના ના હાલ હેડ કાલે હાલજી સવારે ખલાલથી બે તુવર બગડી તો સર આ ગામમાં આબરૂ છે. કદી જિંદગીમાં કોઈ શક ના કરો તું તારા ભાગ ના મારી લાગી ડોશીનું મોઢું નહીં જોયું અને આ પારકી બાયડીનું મોઢું જોઈને એમાં પૈસા આલવા પડે ભૂલમાં તો હોય હું તો જોવા માંગતો નતો બજાડીનું